સુરત જિલ્લામાં એક વર્ષમાં 3,809 સાયબર ફ્રોડની અરજી મળતા લોકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. સાયબર ક્રાઇમ અંગે ઓનલાઈન અરજીઓ પોર્ટલ પર મળે છે, જેમાં વધુ પ્રમાણમાં ફાઇનાન્શિયલ ફ્રોડનો લોકો ભોગ બને છે, જેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 2,38,98,898 જેટલી રકમ પરત અપાયેલ છે, તેમજ બાકીના રૂપિયા 1,19,28,290 પરત આપવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. તેમજ સુરત જિલ્લા પોલીસ દ્વારા 20થી વધુ યુનિવર્સિટી તથા કોલેજોમાં સાયબર અવેરનેસના કાર્યક્રમ કરી જનજાગૃતિ લાવવા માટે કાર્યવાહી ચાલી રહેલ છે તથા સિનિયર સિટીઝનોને રૂબરૂ મુલાકાત કરી જેઓને સાયબર ફ્રોડથી બચાવવા માટેની માહિતગાર કરવામાં આવે છે તથા લોકો સાયબર ફ્રોડના ભોગ ન બને તે માટે વધુમાં વધુ જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસ ચાલુ છે. આવા સાયબર ફ્રોડના ગુનાઓ બનતા હોય, જેથી આવા ગુનાઓના જાહેર જનતા ભોગ બને તો તાત્કાલિક સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા હિતેશકુમાર જોઈસરે અનુરોધ કર્યો છે, જેથી સાયબર ફ્રોડથી બચી શકીએ. આપણે સૌ જાણીએ છીએ જે રીતે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં મોબાઈલનો ઉપયોગ, કોમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યા છે, એની સાથે જ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને લગતા પણ કેસીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આર્થિક અને બિન આર્થિક બંને રીતે સાયબર ક્રાઇમને કારણે નુકસાન સામાન્ય નગરજનોને થઈ શકે છે. એના માટે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી એક લોકજાગૃતિનું અભિયાન ગુજરાત પોલીસ અને માનનીય ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને આજે આપણે સૌ મળ્યા છીએ. અમુક વિષયો જેમ કે આપણે વાત કરીએ તો સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન છે એ 1930. સાયબર ક્રાઇમના કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ ભોગ બનતો હોય તો એણે નિસંકોચ કોઈપણ જાતના ડર કે ભય વગર, શરમ સંકોચ વગર 1930 ઉપર પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર્ડ કરી દેવી જોઈએ અને આ જ કમ્પ્લેન્ટ તમારા નજીકના પોલીસ સ્ટેશન અને સાયબર સેલને મળશે અને ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે. સાયબર ક્રાઇમને લગતા અનેકવિધ હેડ છે, જેમ કે આપણે જોઈએ તો ફેક આઈડેન્ટિટી, એટલે જે વ્યક્તિ એ વ્યક્તિ ન હોય બીજો વ્યક્તિની ઓળખ આપી અને એ રીતે ફ્રોડ કરે, એમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન લોકોને થયેલું છે. સૌથી મોટું નુકસાન ઇન્વેસ્ટમેન્ટના જે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા ફ્રોડ છે એમાં થાય છે. ત્યાર પછી કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ઓટીપી વગરનો જે ફ્રોડ છે, લોન એપ્લિકેશન ફ્રોડ, કોઈ લિંક મોકલવામાં આવે અને એના ઉપર આપણે ક્લિક કરી ડેટા ચોરી થઈ જાય અને પછી આપણી પાસેથી પૈસા માંગવામાં આવે. જોબને લગતા ફ્રોડ છે, જેમાં માહિતી મોકલી દેવામાં આવે અને પછી એનો દુરુપયોગ ના થાય એના માટે પૈસાની માંગણી કરવામાં આવે. બુકિંગ ફ્રોડ, ઓનલાઈન બુકિંગમાં જે ફ્રોડ થતા હોય છે એ. સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવી દેવી, સાયબર બુલિંગ કરવું, સાયબર સ્ટોકિંગ કરવું, મતલબ એક ઓનલાઈન પ્રકારનું એક ટ્રેક કરવું કોઈ પણ દીકરી કે કોઈ પણ સ્ત્રીને કે ઇવન કોઈ મેલને પણ આમાં થઈ શકે. પછી કોઈ પણ ટાસ્ક આપીએ કે આ ગેમ તમે રમો કે આટલા કાઉન્ટ તમે આ એપ્લિકેશન પર પૂરા કરો એટલે તમને આટલા રૂપિયા આપવામાં આવશે. પછી કસ્ટમર કેર, ખોટા કસ્ટમર કેરના આપણને મેસેજીસ અને ફોન આવે. પછી ઓટીપી માંગવા માટેના ફ્રોડ, એ પણ એક અગત્યનો મુદ્દો છે. ન્યૂડ વિડીયો કોલ પણ હાલ ખૂબ જ ચલતમાં છે. લોકો સામાજિક બદનામી ના થાય એના કારણે ભોગ બની જતા હોય છે, હજારો લાખો રૂપિયામાં છેતરાઈ જતા હોય છે અને પોલીસ સમક્ષ આવતા નથી. તો મારી અપીલ છે કે આવા બાબતે પણ કોઈ પણ જાતનું ડર કે ભય રાખ્યા વગર પોલીસ પાસે આવવું જોઈએ.